મારી મમ્મી આજ મને ધમકી આપે છે કાંઈ સાંભળી લો બધા. તો કેમ છો? 9:30 થઈ ગયા છે. આજ તો આપણે બહુ ઊંઘ કાઢી, કારણ કે કાલ બહુ મોડા હતા અને સવારમાં જાગી તા તો અહીંયા મહેમાન આવ્યા હતા. જોઈ લો. કેમ છે મિત્રો? બધા મજામાં? મજામાં હો. તો વાંધો નહીં હો. અમારા અર્જુનભાઈની ચેનલ છે, એના વિડીયો જોજો. કા અર્જુન? હા, સબસ્ક્રાઇબ કરતા આવજો. જો તમને છે ને નીચે છે ને ડિસ્ક્રિપ્શનમાં આઈડી આપેલી છે આપણી અર્જુન ફેમિલી વ્લોગ્સ. આઈડી નું નામ છે ચેનલનું. તમે ના જઈને જોતા આવજો, ભૂલતા નહીં હો જોવાનું. હા, તો જોજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. અને આ મારી મમ્મી આજ તો 11 છે, એટલે મારી મમ્મી મસ્ત ખીચડી બનાવશે. કા મમ્મી? શેની ખીચડી બનાવીશો? મોરૈયાની. જોઈ લો, દાણા ને બધું કાપીને આપણે છે ને તૈયાર રાખ્યું છે. ના મોરૈયા તો હું નાખ્યું તે ખાલી ગાજર, મરચાં, કારીચી, મરચી, એક અડધું સક્કરિયું નાખ્યું. મમ્મી ખાશે આજ ખીચડી. અને આપણે તો કાલના પીઝા વધ્યા છે ને, મસ્ત ઓવનમાં ગરમ કરી નાખશું ને આપણે એ ખાવાના છે. મસ્તીના પીઝા એટલે જ રાખ્યા છે, ઓવનમાં ગરમ કરીને ખાઈ લેવાના છે. કહું હજી સાદુ ને ભાખરી ખાવાનું બાકી. હા, સાદુ ભાખરી ખાઈ લે. મારા ખાવા નથી. મારા બપોરે ફરાળ કરવાનું છે. જઈ ક્યારે છે એટલે આજ હું મોરૈયો ખાઉં છું. હાલો, તો મમ્મીને તે ખાવા નથી તો આપણે એકલા ખાઈ લેવું. મારા બાંકી ઉધી સંદા ફટાફટ ઉતારે. તો વાસ તો 2 વાગી ગયા છે. મારી મમ્મી કે જ્યારે ભૂખ લાગે ને તે ખાઈશું. કા મમ્મી? મારી મમ્મી બેહી ગઈ છે. જોઈ લો, આજ તો ખીચડી ને દહીં 11 છે ને. અને આમાં ઢીંગુબેન રમે છે. દાદા ઘૂઘરો લાવ્યા ને, આ ઘૂઘરો બહુ ગમે છે. હાલ આ ઘૂઘરો એન ફેવરિટ છે, એ રમવો બહુ ગમે છે. અને આપણે ખાવાનું કાલના પીઝા હતા એ ગરમ કરી નાખ્યા છે. જોઈ લો, ડીશે આની રાખી. મેં કીધું બીજી બગાડવી નહીં ને, એટલા વાસણ ઓછા ઉતરતો. તો હવે આપણે ખાઈ લેવી ટીવી જોતા. કોરા પીઝા ગળાથી ઉતરતા નહોતા તે હું પછી સોડાની ગ્લાસ ભરી આવી, કારણ કે કાલ સાંજે આપણે સોડા નહોતી પીધી, આપણે દૂધ પીધું હતું. તો સોડા લેવી એટલે ગળાથી ઉતરે. અને મારી મમ્મી એકવાર દહીં સખાડ્યું ને તે નથી આપતી ને તે રોવે છે. નીકળી ગયું બહાર. એને દહીં બહુ ભાવ્યું. લબક સાંટી ગયો. પણ આમ જો જોવે કાલમાં આપશે. તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા હતા. હજી તો ખાઈને ઊભા થયા હતા. બાજુમાંથી પકોડાની ડીશ છે. જોઈ લો, ગ્રીન ચટણી, આંબલીની ચટણી ને મસ્ત પકોડા. ખાવા છે ને પપ્પા પકોડા? ખાવું જ પડે ને. આપણે શાક રોટલી ખાઈ લીધું તો એક પકોડું ખાઈ લઈએ. મમ્મી કેમ અત્યારમાં હાડી કરવા બે ગઈ? 2-3 હાડી હાટું લોટ રહી જતો હતો. બાયું કેમાંથી નહીં થાય. 6 વાગ્યાની બેઠી છું. ખાવાનું બાકી છે. એવું છે? હું તો જ જાગી. પપ્પાને ભાખરી દઈ દીધી ને તરત બેસી ગઈ. 10 વાગે દેવા. તો આવી ઝીણી ડિઝાઇન છે ને, એટલે બાયું ન કરે. બહુ ઉકલતી નથી. કાણા પાડવાનામાં. આજ તો મારા મમ્મી ને મારા પપ્પાનું કામ કરવું પડ્યું, હાડી ચેક કરવાનું. કા મમ્મી? મમ્મી હાડી ચેક કરે છે, નકર આ બધી મારા પપ્પાને કરવી પડે. તો અહીંયા મારી મમ્મી સાફ સફાઈ શરૂ કરી દીધી છે કબાટની. આ થોડુંક કબાટ સાફ કરી નાખીએ. અને જો બધું આમ નામ પડ્યું છે. વધારાના કપડાં બધા કાઢી નાખ્યા. શીંગના દાણા સૂકવા મૂકી દીધા. હું આપું? મારી મમ્મીએ બેડ હારો કરવા કાઢ્યો છે. વાસણનો ભર્યો છે આખો. જોઈ અહીંયા બધું વાસણ, અહીંયા બધું વાસણ. ઈ તવે તો કાંઈ કામનો જ નથી. શોનો છે. હા, એ બહુ વાપરું છું ને. અમારા ઘરે છે ને એક.
આ લઈ જાઉં તાર જે નો જોતું હોય એ આપી દે. હા ઈ જોતું સાસ ભરવા. આ તો બહુ મોટું છે કવડું પાણી તો ભરાય ને. નહીં ઓવડું મોટું આ પાણી આ લઈ જાઉં છે નહીં ઈ નથી જોતું, જાવ કસરું નથી જોતું. હારું હારું જ તે આવે ને બધું બે ઓલો મારો ડબ્બો સ્ટારબક્સ નો લાય આ લેતી જાય લાય ઈ તો ખરીદ્યો છે. જો આપણે આ ખરીદ્યો તો ને મારી મમ્મીએ એક દી કોકને આપી દીધો તો બોલો 800 રૂપિયાનો લીધો તો ખાલી જ્યુસ પીવા હાટું થઈ. મારી મમ્મીએ કોકને હોંડાડી દીધો. લાઈ તો પોતું લઈ જમ કાપણ લઈ ગયો અહીંયા હાલવા જગ્યા નથી. આપણે આમ જવું છે સેલ્ફી સ્ટિક લેવા પણ જગ્યા છે નહીં હાલવાની. અત્યારે કાઢી ખીજાય છે મારી મમ્મી. મેં કીધું ને સારું કરી નાખ્યું એટલે. વાસણ લઈને વેચવું હોય ને તો ઘણા પૈસા આવે હો જો મમ્મી. ખાણસી રે હાલે તારણ આ તો બહુ જૂનવાણી હાંસી. હાલો તો હવે બેડ ફાઇનલી મારી મમ્મીએ ગોઠવી નાખ્યો છે. હાલે બેડ ની જમ અને હવે ઢાંકીને પેક કરીને મૂકી દેવાનો છે. મસ્ત ઓસળ ઢાંકી દેવાનો એટલે ધૂળ ન સડે. આવી રીતના બેડ ગોઠવાય હા આમ ગોઠવવાનો. ના કરે આપણામાં જોઈ છે આપણે એનામાં જોઈ પી બધાનામાં જ શીખે. તો અમારા ઘરે એક વસ્તુનો નિકાલ લગભગ 1.5 મહિના થાય છે. જોઈ લો આ તમને બધાને યાદ હોય તો પહેલો વ્લોગ જ્યારે મેં ઉતાર્યો હતો ને અમે ચોટીલા ગયા હતા તો એ મારી મમ્મીએ ને ચિંતને બે શું કહેવાય ને બિલ્લા ઉતાર્યા હતા. તો અત્યાર સુધી હુક્યો ને અત્યારે મારી મમ્મી હવે કાઢે સ્પેશિયલ. શું કરવાનું મમ્મી? પાવડર કરીને ભલે ઝાડા થાય ને તો પાવાનું. ઝાડા થાય તો જ પીવાનું. હા આનું તો શરબત હોતે થાય. બિલ્લાનું શરબત થાય. શરબત પીવું હોય તો પીવાય, બાકી ઝાડા થાય તે તો સેજ તે પીવાનું. હૂકવીને પાવડર કરી નાખવાનો. પાવડર કરીને ડબ્બો ભરી લેવાનો, પછી એને પીવાનું. તો આપણે થઈ ગયા નવરા ને આપણને લાગી ગઈ બહુ ભૂખ, કારણ કે બપોરે ખાધું નહોતું. 4 વાગી ગયા છે તો આપણે નાસ્તો લઈને બેસી ગયા છીએ. ચવાણું અને જ્યુસ. હવે ચવાણું ખાઈ લેવી, જ્યુસ પી લેવી, ત્યાંમાં ઢીંગું જાગશે પછી એને રમાડશું, ત્યાં કાંઈક બીજું કામ નીકળશે. આ તડકો શિયાળામાં આવતો હોય ને તો એટલો ગમે નહીં રાતનું પૂછવાની. અત્યારે આ તડકો જરાય ન ગમે. પંખો ચાલુ છે એટલે વાંધો નહીં, બાકી ગરમીના બફાઈ જાય. તપે કેટલું. આ કેટલા દી પછી મારી મમ્મીએ ભરત ભરવાનું કાઢ્યું છે. જોઈ લો હું ભરશો મમ્મી? તારે સોપાય તારે આરામ દેવાય. જોઈ લો આ ચોપાટ છે. ભાણીબેન નાના છે ને તે દિન મૂકી દીધી હતી તો આ જંજળ આવ્યો પૂરી કરવાની. ભાણકી રમાડવામાં તું સાવે તે ભરે ને કાકી હવે થોડા અને માર કાકી કોટી ભરે છે. બતાવો તો કાકી ઊંચી કરી. વિશાળી છે આ જો નવરાત્રીમાં પહેરવાની કોટી. અને આયા સોપાટ. સોપાટ તો બધાને ખબર જ હશે. આ ઓલા મહાભારતમાં શકુની રમે ઈ આ સોપાટ. ઈ મને બહુ ગમે, અમે બહુ રમતા આરામ દેવાની. એટલે આણામ દેવાય. જવાનું છે ને તો મારે તે પૂરું કરી દેવી ને. હા કરજો પૂરું. ઈ મળે પાલતાણા સુધાબા.
નાના જે કુકરાની હોય ને પાલતાણા મળે તી પાલતાણાથી લાવવું પડશે. મારી મમ્મી આજ મને ધમકી આપે છે કાંઈક સાંભળી લો બધા. હું બોલ આજથી તારે રોજ સાંજે રસોઈ બનાવવાની છે અને મારે ભરત ભરવાનું છે. તમારે 3 મહિના આવે તમારે બધું ભરત પૂરું કરવાનું, તમને વળાવવાનું થાય ને ત્યાં તમને ભરત નહીં થાય. આ નકરી વળાવાની જ વાતું કરે બોલો અને હું કાઢવા છે અમને ઘરેથી એવું કરે છે બોલો. તો આપણે આજ રાંધવાનું છે. પપ્પા કઈ આવવાના નથી, જવાના છે મીટિંગમાં, તે ન્યાય જમવાનું છે. તો આપણે એક રોટલો આને ઢીબી દેવી અને આપણે ખાઈ પાણીપુરી. આપણે રોટલો બોટલો ખાવો નથી તો રોટલો ને તીખારી કરી દેવું, એ ખાઈ લે. જોઈ લો મસ્ત રોટલો બનાવ્યો છે, 1 નંબર ફૂલો ફૂલો રોટલો જોઈ લો. તો મારા મમ્મીને ભાજી ને રોટલો પીરસી દીધો છે અને બાજુમાંથી ભજીયા આવી ગયા છે. શિલ્પા માસીએ બનાવ્યા છે બટેકા પૂરી અને છે મરચાના ભજીયા જો લાલ, અને ચોથા માળેથી મેથીની ભાજી આવી. મારી મમ્મી ખાવા બેસી ગઈ છે, આજે એકલીને ખાવાનું છે. આપણે તો પાણીપુરી ખાઈ આવ્યા. મારી મમ્મીને તીખું ઓછું લાગ્યું તેને કકડાયેલું મરસું નાખ્યું ભાજીમાં. અને આ એમાં ઢીંગલું ઉતું છે, રમે છે. સારું, તો આજનો વિડીયોમાં એટલું જ તે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી કાલે નવા વિડીયો સાથે. બાય બાય.